નમસ્કાર દર્શક મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિએ આપનું સ્વાગત છે. સૌપ્રથમ સ્મરણ કરીએ ભારતીય સંવિધાનના સર્જક અને ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને. આજે પણ સમરસતાનો સંદેશ આપણી વચ્ચે ઉપલબ્ધ છે, જેના મૂળમાં ભારતનું બંધારણ અને તેના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. આજે 135મી જન્મ જયંતિની જ્યારે ઉજવણી થઈ રહી છે, ત્યારે બાબા સાહેબને નમન કરીએ, સ્મરણ કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારત રત્ન અને બંધારણના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી. જૂનાગઢમાં પણ વિવિધ રાજકીય પક્ષના આગેવાનોએ પ્રતિમાને કર્યા પુષ્પહાર. જૂનાગઢ શહેરમાં સૌ પ્રથમ વખત સવારે સમરસતા રેલીનું થયું આયોજન. દલિત સમાજને આવકારતી મુસ્લિમ સમાજની મહિલાઓ તો કેવડાવાડીથી કાળવા ચોક સુધી બાબા સાહેબ અમર રહોના નારા ગુંજ્યા. મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય મહોત્સવની વૈષ્ણવો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી થઈ. મોટા મંદિર ખાતેથી નીકળેલી વરનાગી જાંજરડા રોડ ઉપર ફરી ત્યારે વલ્લભ જયંતિમાં જોડાતા ભાવિકો. અને જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 158 બેઠકોનું અંતિમ ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે. ફોર્મ ચકાસણી બાદ જિલ્લા પંચાયતમાં 105 અને તાલુકા પંચાયતમાં 503 ઉમેદવારો મેદાને. મિત્રો, આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની દેશભરમાં ઉલ્લાસપૂર્ણ માહોલમાં ઉજવણી થઈ છે. જૂનાગઢમાં કાળવા ચોકમાં ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી છે, જ્યાં આજે વિવિધ રાજકીય પક્ષના આગેવાનો, દલિત સમાજના અગ્રણીઓ તેમજ આમ નાગરિકોએ પુષ્પહાર અર્પણ કરીને બંધારણના સર્જકને યાદ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સવારે બાબા સાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કરવાનો ઉપક્રમ યોજાયો. તો આ પ્રસંગે મેયર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર સહિત ભાજપના પદાધિકારીઓ અને સરકારી વિભાગના અધિકારીઓ બાબા સાહેબને પુષ્પહાર કરવા માટે હાજર રહ્યા હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ભારતીય સંવિધાનના સર્જકની જન્મ જયંતિએ બાબા સાહેબનું તો યાદ કર્યા, પરંતુ એમણે જે સંવિધાન રચ્યું છે એમાંથી કંઈક ને કંઈક સંદેશ જીવનમાં આત્મસાત કરવા માટે તેમણે આમ જનતાને અપીલ કરી હતી. મેયરશ્રીએ જૂનાગઢ વાસીઓને અને દલિત સમાજના મસીહા એવા બાબા સાહેબની જયંતિ નિમિત્તે શુભકામના પાઠવી હતી. આજે ભારત રત્ન અને અખંડ ભારત અને બંધારણની દુનિયાની અંદર લોકશાહીનું સૌથી સારું બંધારણ સમગ્ર વિશ્વમાં જેને ઘડ્યું છે એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ છે. એમના ચરણોમાં વંદન અને એમને પ્રણામ સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે વિચારધારા હતી, જે એમની ટીમ દ્વારા આ દેશના બંધારણનું જે ઘડવૈયા તરીકે એમને ઓળખાય છે અને બંધારણ એમને ઘડ્યું હતું. અને એ બંધારણ આજે દેશ આઝાદ છે એના 75 વર્ષ પછી પણ સમગ્ર વિશ્વમાં લોકશાહીની દ્રષ્ટિએ સૌથી મજબૂત બંધારણ હોય તો એ ભારત દેશનું બંધારણ છે. અને એમના વિચારોને વંદન છે કે આ દેશની અંદર એક બંધારણ ઘડી અને દેશને એકજૂથ રાખવાનું કામ એ આ બંધારણ દ્વારા થઈ રહ્યું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે રીતે દેશની અંદર બંધારણની વાત કરી છે, તો મારે આજે વિનંતી છે કે એવા મહાપુરુષો, આવા મહામાનવ, એમનો જન્મ જયંતિ હોય કે એમની તિથિ હોય ત્યારે આપણે એમના ચરણોમાં પુષ્પ અર્પણ કરી, એમને વંદન કરી, માલ્ય અર્પણ કરતા હોય છે. એ સ્વાભાવિક છે ને એક ભારતીય તરીકે આપણા બધાનો હક છે અને એક સન્માનીય વ્યક્તિ તરીકે આપણે એને સન્માન આપવું જોઈએ. પણ આજના દિવસે એના જીવન ચરિત્ર ઉપરથી કંઈક આપણે પણ શીખી, એક ગુણ એમનો આપણા જીવનની અંદર પણ ઉતારી તો આપણે પણ એવું કરી કે મારા દેશ માટે મારું યોગદાન શું છે, એવો વિચાર આ બંધારણની અંદરથી આપણે શીખી તો જ સાચી એમને યાદ, સાચું વંદન અને સાચી એમને શ્રદ્ધા આપણે સુમન અર્પણ કર્યા ગણાશે. આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સૌને હાર્દિક શુભકામના પાઠવું છું. સાથે સાથે આપણે પણ સાથે આજે એક સંકલ્પ લઈએ કે ડોક્ટર બાબા આંબેડકર સાહેબનો વિચાર આપણે પણ જીવનમાં ઉતારીએ. અસ્તુ ભારત માતા કી જય.
તો સવારે 10 કલાકે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા અને કોંગ્રેસ સંગઠનના અન્ય કાર્યકરો આજે કાળવા ચોક ખાતે એકત્રિત થયા હતા. બાબા સાહેબ અમર રહોના નારા સાથે કોંગ્રેસના આ રાજકીય પદાધિકારીઓએ પણ બાબા સાહેબને પુષ્પહાર અર્પણ કરીને એમણે જે બંધારણનું સર્જન કર્યું છે, જે આજે વિશ્વવ્યાપી બન્યું છે, તેવો સૂર રજૂ કર્યો હતો અને બાબા સાહેબના સિદ્ધાંત અને બાબા સાહેબના જીવનમાંથી આજની યુવા પેઢી અને રાજકીય પ્રતિનિધિઓને કંઈક ને કંઈક શીખવા અપીલ કરી હતી. આજે ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે કાળવા ચોક ખાતે એમની ઉજવણી કરવામાં આવી હતી. આપણે જોઈએ કે જ્યારે દેશ 1947માં આઝાદ થયો ત્યારબાદ આપણું જે બંધારણ હતું તે 1950માં અમલમાં આવ્યું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે નાના લોકો છે, વંચિત લોકો છે અને તમામ જે ભારત દેશ છે એમાં સમરસતાથી સૌ લોકો રહે અને તમામને ન્યાય મળે એ માટે એક લોકશાહી જોઈએ કે આખા વિશ્વમાં જે આપણે લોકશાહી છે એનું બંધારણનું અમલમાં મૂક્યું અને આજે લોકશાહીના હિસાબે આપણે જોઈએ કે ભારત દેશના નાગરિકો છે સ્વતંત્ર રીતે ગમે તે કાર્ય અને સમરસતાથી તમામ જગ્યાએ રહીને આ દેશને આગળ લઈ જાય છે. એવી રીતના બાબા સાહેબના પ્રેરણા અને વિચારો ઉપરથી સૌ લોકો પ્રેરણા લઈ અને આપણું બંધારણ છે એનું રક્ષણ કરવાની જવાબદારી આપણી સૌ લોકોની છે. એ નિમિત્તે આજે તમામ કોંગ્રેસ પરિવારે આજે બાબા સાહેબને આજે કાળવા ચોક ખાતે ફૂલહાર તોર કરી અને અમારા પ્રમુખ તથા સંગઠનના તમામ જે મિત્રો છે, કોંગ્રેસના મિત્રો, મહિલાઓ તમામે આજે આ ઉજવણી કરી હતી. તો આમ આદમી પાર્ટી દ્વારા પણ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને પ્રતિમાની પુષ્પાંજલિ અર્પણ કરીને 135મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બાબા સાહેબ અમર રહોના નારા સાથે કાળવા ચોક સ્થિત પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આપના કાર્યકરોએ કહ્યું કે આપણે ચૂંટણી લડીએ છીએ ત્યારે એકબીજા ઉપર દોષારોપણ કરીએ છીએ. હકીકતમાં બાબા સાહેબે જે જીવન સંદેશ આપ્યો છે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપણને જે કંઈક શીખ્યું છે, એમાંથી પણ જો આપણે કંઈક શીખીશું તો ભારત એક ઉન્નત રાષ્ટ્ર બની શકશે. રાષ્ટ્રભક્તિની સાથે સાથે બાબા સાહેબે જે રીતે પોતાનું જીવન દલિતો માટે સમર્પિત કર્યું હતું અને ભારત રત્નથી વિભૂષિત થયા તે બાબતને ખુશી ગણાવીને આમ આદમી પાર્ટીએ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા હતા. હું બોરીચા કનુ, આમ આદમી પાર્ટી મહામંત્રી જુનાગઢ શહેર. હું તમામ દલિત વાસીઓને ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિ બધાને શુભેચ્છા પાઠવું છું કે આવતો સમય આપણી એકતા, અખંડતા જળવાઈ રહે, સમાનતા જળવાઈ રહે અને સમાજ માટે દરેક વ્યક્તિ પોતાના યોગદાનમાં આગળ આવે અને સમાજને હંમેશા પોતાનું કેળવણી દ્વારા આગળ લઈ આવે એવી દરેકને પ્રાર્થના કરું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. પ્રવીણ મકવાણા, લોકસભા સહપ્રભારી આમ આદમી પાર્ટી. આજે 135મી જન્મ જયંતિ નિમિત્તે બાબા સાહેબના હારતોરા કર્યા અને આમ આદમી પાર્ટી દ્વારા બંધારણને બચાવવા માટે સતત પ્રયત્ન કરતા રહીશું. બાબા સાહેબે જે બંધારણ બનાવ્યું છે, લોકશાહીના હિતમાં બંધારણ છે, એ બંધારણનું અમે સતત રક્ષણ કરશું એવી શુભકામના બાબા સાહેબના જન્મજયંતિ નિમિત્તે આજ કાર્યકર્તાઓને અને લોકોને શુભેચ્છા પાઠવીએ છીએ. તો આંબેડકર જયંતિએ સામાન્ય રીતે સાંજે શોભાયાત્રા નીકળે છે, પરંતુ પ્રથમ વખત જૂનાગઢમાં કેવડાવાડીથી સમરસતા રેલીનું આયોજન થયું હતું. અહેવાલ જોઈએ આ વિરામ બાદ.
જુનાગઢ. વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું સ્વાગત છે. જુનાગઢમાં કેવડાવાડીથી કાળવા ચોક સુધી આજે સમરસતા એકતા રેલીનું આયોજન થયું હતું. ખાસ કરીને બાબા સાહેબના જીવન સંદેશ લોકો સુધી પહોંચે તે માટે આ રેલીમાં સૂત્રોચ્ચાર સાથે અને પ્લે કાર્ડ સાથે દલિત સમાજના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બાઇક રેલી જ્યારે જુનાગઢ કોર્ટ પાસે પહોંચી ત્યારે હુસેની બિલ્ડિંગ પાસે મુસ્લિમ સમાજની બહેનોએ આ દલિત સમાજના આગેવાનોનું સ્વાગત કર્યું હતું. રેલીનું સ્વાગત કર્યું હતું ને બાબા સાહેબની પ્રતિમા ઉપર પુષ્પહાર પણ અર્પણ કર્યા હતા. જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગાના જયઘોષ વચ્ચે આ રેલી કેવડાવાડીથી કાળવા ચોક બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચી હતી, જ્યાં આગેવાનોએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યા હતા. જય ભીમના પડદા સાથે એટલે કે બેનર સાથે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, યુવાનો, કાર્યકરો રેલીમાં જોડાયા. તો મુસ્લિમ સમાજના લોકોએ પણ આ રેલીનું સ્વાગત કરીને સાચા અર્થમાં સમરસતાનો સંદેશ પૂરો પાડ્યો હતો. બાબા સાહેબે દરેક વ્યક્તિ સરખા હોય છે, દરેકને સમાન હક છે, આ સંદેશ જે આપ્યો છે, જે આ રેલીના માધ્યમથી આજે દલિત સમાજના આગેવાનોએ જુનાગઢ વાસીઓને પૂરો પાડ્યો હતો. અમે આ રેલીમાં જોડાણા છે. અમારા મધુર સોશિયલ ગ્રુપના દ્વારા અમારા સલીમભાઈ, મારું નામ પંજાબીના છે, સલીમભાઈના નેતૃત્વ હેઠળ, ગુજરાતી સલીમભાઈના નેતૃત્વ હેઠળ આ રેલીમાં જોડાણા છે. એકચ્યુઅલી આપણા જે બંધારણ બનાવ્યું છે આપણે બાબા સાહેબ આંબેડકર, એ ખાલી દલિતોના નથી, આપણા પૂરા સમાજના કાનૂની નેતા છે. આપણા સ્વતંત્ર ભારતના પહેલા કાનૂની નેતા છે, મંત્રી છે, જેને આપણા બંધારણનું ઘડતર કર્યું, આપણે કોન્સ્ટિટ્યુશનનું ઘડતર કર્યું અને એમાં બધાને ઇક્વલિટી, સમાનતાનું હક આપ્યું છે. He is the principal architecture of our constitution and he opposes discrimination, inequality and injustice in society. And he opposes the injustice, discrimination and in constitution. આપણા જે ડોક્ટર બાબા આંબેડકર સાહેબ છે, એનું જન્મ દિવસ ખાલી આપણે એના ધર્મ પૂરતો નથી મનાવતા. ઇટ ઇઝ અ કમિટમેન્ટ ઓફ બિલ્ડિંગ ઓફ અવર જસ્ટિસ સોસાયટી. આમ સમગ્ર દેશમાં આંબેડકર જયંતિની ઉલ્લાસભેર ઉજવણી થઈ છે. બીજા સમાચાર તરફ આગળ વધીએ તો આગામી 26મી એપ્રિલે જુનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જેની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ગઈકાલે સાંજે પૂર્ણ થઈ છે. સ્થાનિક ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર જુનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠક માટે 57 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે તાલુકા પંચાયતની 158 બેઠક માટે કુલ 503 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે, જેથી કયા ઉમેદવારો કઈ બેઠક ઉપરથી પોતાનું નામાંકન પત્ર પરત ખેંચે છે તેની ઉપર તમામ રાજકીય પંડિતોની મીટ રહેશે અને આવતીકાલે સાંજે 6 કલાકે ચિત્ર અંતિમ સ્પષ્ટ બની જશે. કોંગ્રેસના કે આમ આદમી પાર્ટી કે અપક્ષ ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટી કોઈ પ્રયાસ કરે છે કે કેમ તેની ઉપર અન્ય રાજકીય પક્ષોની પણ મીટ મંડાઈ છે. આવતીકાલે સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનું છેલ્લું ચિત્ર સામે આવી જશે.
વાત કરીએ વલ્લભ જયંતીની તો મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય દિનની જૂનાગઢમાં ગઈકાલે વૈષ્ણવો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી થઈ હતી. મહાપ્રભુજીની એક બેઠક દામોદર કુંડ ખાતે આવેલી છે, જ્યાં પણ દિવસભર વૈષ્ણવોનો પ્રવાહ દર્શનાર્થે રહ્યો હતો. તો સમી સાંજે ઝાંઝરડા રોડ ઉપર આવેલ મોટા મંદિર ખાતેથી એક ભવ્ય વરણાગીનું આયોજન થયું હતું. વૈષ્ણવોએ પરંપરાગત પોશાકમાં ઉપસ્થિત રહીને ધૂન ભજનની રમઝટ વચ્ચે આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. મોટા મંદિરના ખાસ કરીને વ્રજકુમાર મહોદય તેમજ અંજનરાયજી મહોદયની નિશામાં નવનીત રાયજી મહોદયે તમામ વૈષ્ણવોને આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ આ રેલી ઝાંઝરડા વિસ્તારમાં પરિભ્રમણ કરીને ફરીથી મોટા મંદિર ખાતે સંપન્ન થઈ હતી. અહીં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હાજરી આપી હતી ને એ રીતે વલ્લભ જયંતીની ઉજવણીમાં સૌ કોઈ શિસ્તબદ્ધ રીતે હાજર રહ્યા હતા અને પરંપરાગત રીતે મહાપ્રભુજીના પ્રાગટ્ય દિનની ઉજવણી પૂર્ણ કરી હતી. મારું નામ હેરીટ ઢોલ, મોટા મંદિર ઉત્સવ સમિતિ, શ્રીજી દ્વાર મોટા મંદિર ઝાંઝર રોડ દ્વારા 4 દિવસનો વલ્લભ જયંતીનો આયોજન કરેલું હતું. આ વર્ષે વલ્લભ જયંતીનો ઉત્સવ 549મો છે. ગૌસ્વામી 108 શ્રી નવનીતરાયજી વ્રજભૂષણલાલજી મહારાજ શ્રી તથા ગૌસ્વામી 105 શ્રી અંજનરાયજી નવનીતરાયજી મહોદય શ્રીને અધ્યક્ષ સ્થાને અને અમારી ઉત્સવ સમિતિ મહિલા વ્રજ મંડળ બધાના સંયુક્ત આયોજન રૂપે 4 દિવસનો કાર્યક્રમ રાખેલો હતો. 3 દિવસ એમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમ અને આજનો મુખ્ય દિવસ એમાં ઠાકોરજીને મનોરથ તથા શોભાયાત્રા અને છેલ્લે મહાપ્રસાદનું આયોજન વૈષ્ણવોએ બહોળી સંખ્યામાં લાભ લીધો અને અંદાજે 5000 જેટલા વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધેલ છે. જૂનાગઢ જિલ્લા શિક્ષણ સમિતિ ઉત્કર્ષ મંડળ દ્વારા આજે બાબા સાહેબની જન્મ જયંતિના ઉપલક્ષમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મધુરમમાં આવેલ શ્રીનગર કોમ્યુનિટી હોલ ખાતે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેનું દીપ પ્રાગટ્ય નાયબ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ વાણવી અને અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. ત્યારબાદ એક પછી એક રક્તદાતાઓએ પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું, જેમાં પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકો, અન્ય કર્મચારીઓ તેમજ દલિત સમાજના આગેવાનો અને શ્રીનગર અને મધુરમ વિસ્તારના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના અમૂલ્ય રક્તનું દાન કરીને સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જે લોહી આપવામાં આવે છે તેમાં આહુતિ આપવા માટે આ રક્તદાતાઓએ પહેલ કરી હતી. અશોકભાઈ વાણવીએ કહ્યું કે બાબા સાહેબે પણ એક સમરસતાનો સંદેશ આપ્યો છે. માનવતાનું મૂલ્ય કેટલું મહત્વનું છે એની પ્રતીતિ આ પ્રકારના રક્તદાન શિબિરથી કરવામાં આવે છે. ગિરનારી ગ્રુપના સહયોગથી યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે સમીર દત્તાણી અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. આ તકે સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે રક્તની જરૂર પડે છે, ત્યારે ઉનાળાની આકરી ગરમીમાં વધુને વધુ રક્તદાન થાય તે જોવા માટે યુવાઓને અને સ્વૈચ્છિક સંસ્થાઓને સમીર દત્તાણી દ્વારા અપીલ કરવામાં આવી હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ કેમ્પમાં શિક્ષકો દ્વારા અને અન્ય વ્યક્તિઓ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ અને સારો એવો સહકાર આપે, જેથી કરીને જે લોકોને બ્લડની જરૂરિયાત છે એવા લોકોને આ સેવા દ્વારા સારું કામ થઈ શકે અને સેવાનું કામ છે. એટલે જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળને અભિનંદન કે તેઓએ જે આ કાર્ય છે તે કાર્ય કરી અને સમાજની અને રાષ્ટ્રની સેવામાં એક ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. બાબા સાહેબે માનવતાનો રોષ મેળવ્યો કે તમાકે સમાનતાથી જીવો, દરેક વ્યક્તિ સમાન છે અને સમાનતા એ દરેકનો અધિકાર છે. એટલે સમાનતાથી દરેકે જીવવું જોઈએ, એટલે દરેક વ્યક્તિને સમાન રીતે જીવી શકે એ માટે આ સેવા યજ્ઞ એક સારો પ્રયાસ છે. હું વીણાબેન રક્તદાન કરીને ગરીબ માણસો અને બીજાને સહાય કરવા માંગુ છું. રક્તદાનથી બધાને મદદ થાય એટલું કહેવા માંગુ છું. કયા અવસરે રક્તદાન કરો છો આજે? કયા પ્રસંગે બાબા સાહેબ જન્મ જયંતિના પ્રસંગે હું રક્તદાન કરીને બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપું છું. રક્તદાનથી બધા મદદ થાય, બીજું તો શું આપે અંગે આપણે રક્તદાન કરી અને બધાને મદદ કરી શકીએ. આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે મધુરમ વિસ્તાર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને કિન્નારી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મોટી સંખ્યામાં આજરોજ ઉપર રક્તદાન કરી અને સિવિલ હોસ્પિટલના થેલેસેમિયા અને જરૂરિયાતમંદ લોકો માટે રક્તદાન કરી
બાબા સાહેબના માનવતાના જે સંદેશો છે તેને ઉજાગર કરી રહ્યા છે. આજના આયોજકોનો હું ગિરનારી ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમીરભાઈ, ઉનાળો છે અત્યારે, ત્યારે રક્તદાન વધુ ને વધુ થવું જેવી કોઈ અપીલ? અત્યારે છે દર મહિને જુનાગઢ સિવિલ માટે 900 થી 1000 મીટરની જરૂરિયાત હોય છે. તો અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રક્તદાન વધુ થાય તો જે થેલેસેમિયાના 200 થી વધુ બાળકો સારવાર લઈ રહ્યા છે તો એમના માટે આ એક રાહત થઈ શકે. અને તેમજ અકસ્માતના કેસો, ડિલિવરીના કેસોમાં પણ રક્તદાનની તાતી જરૂરિયાત ઊભી થતી હોય, ગિરનારી ગ્રુપ હર હંમેશ જ્યાં પણ મોકો મળે છે ત્યાં અમે રક્તદાન કેમ્પ કરી અને સિવિલ હોસ્પિટલને સહયોગ આપવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભેસાણ બેઠક ઉપરથી ભૂપત ભાયાણીને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે. ભાયાણીએ પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરતા જન સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બૂથ કાર્યકર અને ભેસાણ તાલુકાની જનતાને સંબોધતા વિશ્વકર્માજીએ જિલ્લા પંચાયતની બેઠક ફરીથી ભારતીય જનતા પાર્ટી તરફી જ રહે અને જિલ્લા પંચાયત ઉપર કમળ 16 કળાએ ખીલે તે દિશામાં કામ કરવા અને મતદારોને કમળ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. તો આમ આદમી પાર્ટી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની ચૂંટણી લડેલા ભૂપત ભાયાણી હવે જિલ્લા પંચાયતની ચૂંટણી શા માટે લડે છે એવો પત્રકારો દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ભૂપત ભાયાણીએ કહ્યું કે આ લોકશાહી પર્વ છે અને પરિવાર જે કંઈ કહે, પરિવારના મોભી જે કંઈ કહે તે આપણે માનવું પડે અને એટલે જિલ્લા પંચાયતની ચૂંટણી લડીને ભેસાણ પંથકના ગ્રામ્ય વિસ્તારની સમસ્યા દૂર કરવા માટે એમણે દાવેદારી નોંધાવી છે. ભૂપત ભાયાણીએ પોતાના જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
હા, આજે અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી અમારા કાર્યનું ઉદ્ઘાટન કરાવવા માટે અને ચૂંટણી જીતાડવા માટે આવી રહ્યા છે. તો અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે નાની ચૂંટણી હોય અને અમારા જેવા નાના કાર્યકર્તાઓ ચૂંટણી લડતા હોય તો પ્રદેશ અધ્યક્ષ આજે વધારે છે તો અમને ખૂબ જ ગૌરવ થાય છે. ખાસ કરીને ધારાસભ્ય આપણે રહી ચૂક્યા છો અને આજે જિલ્લા પંચાયત લડો કેવું લાગે છે? ના, લોકશાહીમાં કોઈ પણ ચૂંટણી લડવી એ પક્ષ નક્કી કરતો હોય છે અને કોઈ પણ વ્યક્તિની ઈચ્છા મુજબ લડવી ન લડવી એમની ઈચ્છાની વાત હોય છે. આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે અમારા સન્માનીય વડીલ શ્રીમતી સ્વર્ગીય શ્રી ભાવનાબેન ચીખલિયા પોતે સાંસદ હતા છતાં પણ નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા. આજે પણ અરવિંદભાઈ લાડાણી જે ધારાસભ્ય છે અને જિલ્લા પંચાયતના પણ સદસ્ય છે. તો એવું તો બધું ચાલુ જે રાજનીતિમાં બધું હાલતું હોય છે. તો જિલ્લા પંચાયતની ચૂંટણી લડવી એ તો હું મારા ગામ માટે મારા વિસ્તાર માટે અમે આ જનતા મારો પરિવાર છે તો મારા પરિવાર માટે હું ચૂંટણી લડું તેમાં કશું ખોટું મારી દ્રષ્ટિએ છે નહીં. મને મારી પાર્ટી ચૂંટણી લડાવે છે અને હું લડું છું. તો અમે અહીંયા ખૂબ જ કામો કર્યા છે અને આવનારા વર્ષોમાં કામો કરવાના છે એટલા માટે અમે આ ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીનો 31મો જન્મદિવસ અનેકવિધ કાર્યક્રમ વચ્ચે ઉજવવામાં આવી રહ્યો છે. અનંત અંબાણીએ પોતાના 31મા જન્મદિવસે વન તારા યુનિવર્સિટી જાહેરાત કરી તો અનંત અંબાણીના 31મા જન્મદિવસની ભેસાણ તાલુકાના પસવાડા ગામે પણ ઉજવણી કરવામાં આવી હતી. અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે પ્રસાદ સેવા તેમજ લોક ડાયરાનું આયોજન થયું, જેમાં 5 ગામોને ધુમાડાબંધ પ્રસાદનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહિલાઓને સાડી અર્પણ કરવામાં આવી હતી. તો લોક ડાયરામાં રાજભા જાડેજા, સાંઈરામ દવે અને અન્ય નામાંકિત કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરીને અનંતની સેવા નિસ્વાર્થ સેવા છે તેવો સૂર વહેતો કર્યો હતો. આ તકે કલાકારોને સાંભળવા માટે પણ 5 ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન પસવાડાના સરપંચ જયસિંહ ભાટીએ કહ્યું કે અનંત અંબાણીનો જન્મદિવસ આવા નાના ગામમાં ઉજવવાનું જે આયોજન થયું છે જેને કારણે ગ્રામજનો રિલાયન્સ પરિવારના આભારી રહેશે. આજે 31મો અનંત સરનો જન્મદિવસની અમે ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. જન્મદિવસ નિમિત્તે જે આજે અમારા પસવાડા ગામની અંદર જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તે સેવા અને ભજન બેયનો લાભ પસવાડા ગામના લોકો અને અન્ય સહગામના લોકોને મળ્યો છે. બપોરે પ્રસાદનો કાર્યક્રમ હતો અને બહેનોને સાડી વિતરણ હતું અને રાત્રે દરમિયાન ભજન લોક ડાયરો હતો. સાંઈરામ દવે સાહેબ અને રાજભા ગઢવી સાહેબ. આ ડાયરાની મજા અમારા ગામની બહેનોએ અને આડોશ પાડોશના ગામની બહેનોએ માણી અને બહુ ભવ્ય કાર્યક્રમ બનાવ્યો હતો. એ બદલ અમારી સાહેબનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અંદાજિત પ્રસાદીમાં કેટલા માણસે ભાગ લીધો? અંદાજિક 6 થી 7 હજાર માણસોએ પ્રસાદ લીધી હતી. કેટલા ગામનો હતા? 6 ગામનો કાર્યક્રમ હતો. પાટલા, હળમતિયા, માલીડા, પસવાડા, કરિયા અને સામતપરા. તો દર્શક મિત્રો, અહીં સમાચાર પૂર્ણ થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત રત્ન અને બંધારણના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી. જૂનાગઢમાં પણ વિવિધ રાજકીય પક્ષના આગેવાનોએ પ્રતિમાને કર્યા પુષ્પહાર. જૂનાગઢ શહેરમાં સૌપ્રથમ વખત સવારે સમરસતા રેલીનું થયું આયોજન. દલિત સમાજને આવકારતી મુસ્લિમ સમાજની મહિલાઓ તો કેવડાવાડીથી કાળવા ચોક સુધી બાબા સાહેબ અમર રહોના નારા ગુંજ્યા. મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય મહોત્સવની વૈષ્ણવો દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી થઈ. મોટા મંદિર ખાતેથી નીકળેલી વરનાગી જાંજરડા રોડ ઉપર ફરી ત્યારે વલ્લભ જયંતીમાં જોડાતા ભાવિકો. અને જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 અને તાલુકા પંચાયતની 158 બેઠકોનું અંતિમ ચિત્ર આવતીકાલે સ્પષ્ટ થશે. ફોર્મ ચકાસણી બાદ જિલ્લા પંચાયતમાં 105 અને તાલુકા પંચાયતમાં 503 ઉમેદવારો મેદાને. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.